મેઘધનુષ્યની રચના. મેઘધનુષ્ય વરસાદી ઋતુમાં આકાશમાં દ્રશ્યમાન થતો પ્રાકૃતિક વર્ણપટ છે. તે વાતાવરણમાં રહેલા પાણીના સૂક્ષ્મ ટીપાઓ દ્વારા થતા સૂર્યપ્રકાશના વિભાજનને કારણે રચાય છે. મેઘધનુષ્ય હંમેશા આકાશમાં સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય છે. અહીં પાણીના ટીપાઓ નાના પ્રિઝમ તરીકે વર્તે છે. તે આપાત પ્રકાશનું પ્રથમ વિભાજન, ત્યારબાદ તેમનું આંતરિક પરાવર્તન અને અંતે વરસાદના ટીપામાંથી ફરી બહાર આવતા વક્રીભવન કરે છે. આ ઘટના આકૃતિમાં દર્શાવેલી છે. પ્રકાશના થતા વિભાજન અને આંતરિક પરાવર્તનને લીધે પ્રકાશના ભિન્ન રંગો આપણી આંખમાં પ્રવેશે છે. તેમને નીચેથી ઉપરના ક્રમમાં જોતા જાંબલીથી લાલ તરફના રંગો દેખાય છે, જેને પ્રાથમિક મેઘધનુષ્ય કહે છે. તમે કેટલીકવાર આકાશમાં બે મેઘધનુષ્ય પણ જોયા હશે, જે પૈકી ઉપરના મેઘધનુષ્યમાં રંગોનો ક્રમ નીચેના પ્રાથમિક મેઘધનુષ્ય કરતાં ઉલટા ક્રમનો હોય છે, જેને ગૌણ મેઘધનુષ્ય કહે છે. જો તમે તડકામાં સૂર્ય તમારી પાછળ રહે તેવી રીતે પાણીના ધોધને જુઓ તો પણ મેઘધનુષ્ય દેખાઈ શકે.